છે ગાંધીધામ વિસ્તાર ગણેશનગર, જે ગણેશનગર કહેવાય, ફેમસ અને સારો એરિયો, મોટો એરિયો, ત્યાં ચાલી રહ્યો છે દારૂનો અડ્ડો। આ દ્રશ્યો ગાંધીધામના છે। 6 તારીખે એક ઘરમાં ઘૂસી અને જનતા રેડ પાડવામાં આવે છે। કહેવામાં આવે છે કે અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાય છે। વિડીયોમાં જે બોલી રહ્યા છે એમનું નામ દિગુભા દરબાર છે। એમની સાથે બીજા 2 લોકો પણ હોય છે। જનતા રેડ પાડ્યા પછી 2 અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે અને પોલીસ સામે સવાલ કરવામાં આવે છે કે અહીંયા ગાંધીધામમાં આ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે, છતાં કોઈ ધ્યાન કેમ નથી આપતું। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે। એના 2 દિવસ પછી કહાનીમાં એક અલગ ટ્વિસ્ટ આવે છે। આજે એક ફરિયાદ સામે આવે છે। ફરિયાદ એ સોનબાઈ નામના એક વ્યક્તિ કરી રહ્યા છે, એટલે મહિલા એવું લખી રહ્યા છે ફરિયાદમાં કે 2 દિવસ પહેલા આજે 3 લોકો અમારા ઘરમાં ઘૂસ્યા હતા। એ અમારા ઘરમાં ઘૂસી અમને ખોટી રીતના સવાલ જવાબ કરી રહ્યા હતા, અમારું અપમાન કર્યું છે, અમારી જાતિ પૂછી અને પછી જાતિ આધારિત અમારું અપમાન કર્યું છે। મને અને મારા સાસુને ખરાબ રીતના વર્તન કરી અને આ લોકો ગયા છે। મારો દીકરો પણ ત્યાં હતો અને દીકરા સાથે પણ દાદાગીરી કરવામાં આવી, એટલે મારો દીકરો ત્યાંથી ભાગી ગયો છે। અમારી સાથે ખોટું થયું છે અને એટલે પોલીસ અમારી ફરિયાદ લે। પોલીસે ફરિયાદ પણ નોંધી। એ 3 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે। ખબર પડે છે કે 3 લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા પણ છે। એટલે 2 દિવસ પહેલા જે રેડ પાડવા માટે ગયા હતા, એ રેડ પછી જે કાર્યવાહી થવાની હતી એ લોકો સામે કાર્યવાહી થઈ છે। હવે આમાં કયો પક્ષ સાચો, કયો પક્ષ ખોટો, એ તપાસના અંતે ખબર પડશે। પણ 2 દિવસ પહેલા જ્યારે રેડ પાડવા ગયા ત્યારે શું જોયું ત્યાં, તેના પર કરીએ નજર। આ છે ગાંધીધામ વિસ્તાર ગણેશનગર, જે ગણેશનગર કહેવાય, ફેમસ અને સારો એરિયો, મોટો એરિયો, ત્યાં ચાલી રહ્યો છે દારૂનો અડ્ડો। તો તમે જોઈ શકો છો આ સ્કેનર છે। જેમ માણસને પૈસા ન હોય કે રોકડા ખીચામાં ન હોય તો અત્યારે સરકારે સુવિધા આપી હોય, આ ગૂગલ પે આમાં વપરાય છે। પછી આ રાખો છો જગ, તમે જોઈ શકો છો આ જગ છે, જગ પાણીનો નથી, છે એમાં દારૂ, દેશી દારૂ। પછી આ બાલ્ટીમાં ભરે છે, એ છે દારૂ, દેશી દારૂ, અને ગ્લાસ રાખેલા છે સુવિધા માટે, એ ગ્લાસમાં ભરી દીધું। અને જેને પાર્સલમાં જોતું હોય, જેમ આપણે પાર્સલ કરીને એવી રીતના થેલીમાં પાર્સલ કરીને પણ આપે છે। પછી રહી બુક, બુકમાં હિસાબ છે કે કેટલાનો માલ વેચાણો, કેટલો ગયો, આ તમે જોઈ શકો છો। જો કે આ માલ આટલાનો વેચાણો, આ બધા આજના હિસાબ છે, રોજનો તારીખ વાઇઝ છે। જો તારીખ દેખાય છે, અને આજનું ક્યાંય ગયો, આજનો હજી આટલો જ ચાલુ થયો તો 6/3/2026 2600 આ બધો હિસાબ છે। ગુડ, સરસ। અને પછી પ્લસ કેમેરા રાખેલા છે, કેમેરા છે। હવે જોઈશી તંત્રને શું કરે છે। અમે 112 ની ટીમ બોલાવી છે, 112 ટીમ આવી છે, અને એમ કહે છે કે અમે હવે લોકલ થાનાને જાણ કરીશું, ત્યાં સુધી અમે ઊભા છીએ અને અહીંયા કસ્ટમર કન્ટિન્યુ ચાલે જ છે।